મેડમ, થેન્ક યુ મેડમ. અરે શું ભૂપતભાઈ, તમે પણ આમાં થેન્ક યુ થોડી કહેવાનું હોય. એમાં કહેવું પડે એમ છે, એનું કારણ છે. આ જુઓ, અમારો દીકરો મારા આટલા વર્ષોની સર્વિસમાં ક્યારેય નહીં, પણ આજે એને સ્ટેટસ મૂક્યું છે કે પ્રાઉડ ઓફ યુ પપ્પા. ભૂપતભાઈ, ઇટ્સ ઓકે. મેડમ, અને આ બધું તમારા લીધે શક્ય થયું છે મેડમ. મેડમ, હું જ્યારે પણ નોકરીએથી ઘરે જતો હતો ને, તો મારા દીકરાના કડવા વેણ સાંભળવા મળતા હતા. એ મને એમ કહેતો કે આ શું મળે છે તમને 10,000 પગારની નોકરીમાં, એના કરતા મારી સાથે ધંધો કરો, ડબલ રૂપિયા કમાશો. જ્યારે આજે સામેથી એનો ફોન આવ્યો અને મને કહ્યું કે પપ્પા, તમારી આ 10,000ની નોકરીને મારા 20,000 વખત સલામ. હું રૂપિયા તો કમાઈ લઈશ, પણ તમારા જેટલું માન સન્માન ક્યારેય નહીં કમાઈ શકું પપ્પા. હેડ્સ ઓફ પપ્પા. ભૂપતભાઈ, આ ક્ષણ અને મારા દીકરાએ કરેલા મારા વખાણ મારા માટે મારા જીવનની સૌથી બેસ્ટ ગિફ્ટ. આ તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું મેડમ, ક્યારેય નહીં ભૂલી શકું. અરે ભૂપતભાઈ, આ શું કરો છો તમે? નો કે સર, ભૂપતભાઈ ઇઝ રાઈટ. એમના વતી હું પણ તમને થેન્ક યુ કહું છું. થેન્ક યુ વેરી મચ. કે સર, આપણે કોઈ પણ સારું કામ કરીએ ને તો એની ક્રેડિટ આપણા સિનિયરને જ મળતી હોય છે, પણ તમે આ ક્રેડિટ ભૂપતભાઈને અપાવીને ખૂબ જ ગ્રેટ કામ કર્યું છે. હવે તો હું પણ ભૂપતભાઈ જોડે ફોટો પડાવીશ અને એમના દીકરાની જેમ પ્રાઉડ ફિલિંગ વાળું સ્ટેટસ રાખીશ. કામ ધંધો છોડીને સાના ફોટો સેશન ચાલી રહ્યા છે? એ તને રાઉન્ડ પર જવાનું કીધું હતું ને, હજી ગયો નથી? જઈ આવો મેડમ. તો ફરી જા. તે આ બધું જાણી જોઈને કર્યું છે ને? ના મેડમ, પણ જે કાંઈ કર્યું એને સંતોષ થયો. એક સારું કામ કર્યાની લાગણી થઈ. મેડમ, આટલા ગુસ્સે ના થાવ, આમાં તમારો જ ફાયદો છે. પેલા કરસન કાકા છે ને ચા વાળા, એ કહેતા હતા કે મીડિયા વાળા એમના ત્યાં ચા પીતા પીતા વાત કરી રહ્યા હતા કે મહેશ્વરી મેડમની ટીમ એકદમ સોલિડ છે અને મેડમ પણ બહુ સારા છે, જરા ઈગો નથી, એમના જુનિયર્સને કેટલું માન આપે છે. મેડમ, તમારે તો ઉલટાનું મને થેન્ક યુ કહેવું જોઈએ. તમારા વખાણ થઈ રહ્યા છે. એ કેસર, આટલા વર્ષોથી ભૂપતભાઈએ કેટલા સારા કામ કર્યા છે, પણ એમને ક્યારેય ક્રેડિટ નથી મળી. કોઈ સિનિયરે એમના ક્યારેય વખાણ નથી કર્યા, પણ આ તમારા રાજમાં શક્ય બન્યું છે મેડમ. તમે તો એક નવો ચીલો ચાતર્યો છે અને ભૂપતભાઈના વખાણ એટલે તમારા પણ વખાણ થયા જ કહેવાય મેડમ. તમે અમારા કેપ્ટન છો અને મને જેને ટ્રેનિંગ આપી છે ને એ હંમેશા કહેતા હોય છે કે બોસ તો એને કહેવાય જે જેની ક્રેડિટ હોય એને આપે, પોતે ક્રેડિટનો ભૂખ્યો ના હોય. મેડમ, હિટ એન્ડ રનનો કેસ લાગે છે. ભૂપતભાઈ, તમે આમને હોસ્પિટલ લઈ જાઓ અને તમે ડિટેલમાં કમ્પ્લેન લગાવો. આવો મારી સાથે. એક મિનિટ. આ કેસ તારા એરિયાનો છે ને, તો આ કેસ કેસર સોલ્વ કરશે, તું નહીં. કામ કરવાની જેનામાં ધગસ હોય એને કામ તો મળવું જ જોઈએ ને. એને કેસર, અત્યારે કામ કરો, ક્રેડિટ આપવી કે નહીં એ પછી જોઈ જશે. જ્યાં સુધી આ કેસ સોલ્વ ના થાય ત્યાં સુધી ડબલ ડ્યુટી. આઈ એમ સોરી, મારા લીધે. ભૂપતભાઈ, એ બધી વાત આપણે પછી કરીશું, પણ પહેલા અમને હોસ્પિટલ લઈ જાઓ. યસ મેડમ. આવો ભાઈ. આ
આ ભાઈ ક્યારેય નહીં સુધરે. કોઈ વાંધો નહીં, જ્યાં સુધી આ નહીં સુધરે ત્યાં સુધી હું પણ નહીં સુધરું. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ કેસ. ભૂપતભાઈને પહેલી વાર એમના કામની ક્રેડિટ મળી છે. અને એટલે જ બહુ જ ઇમોશનલ થઈ ગયા હતા. ઓબ્વિયસ છે. આ તમે શાની તૈયારી કરી રહ્યા છો? અરે જાસપુર ગામના એક જમીનદાર છે પ્રતાપસિંહ કરીને, એમની સાથેની મીટિંગ છે તો એની તૈયારી કરી રહ્યો છું. જાસપુર વાળા પ્રતાપસિંહ એટલે વેદિકા ભાભીના સગામાં છે જ ને? હા એ જ, જેને બહુ મોટા માણસ છે. એ જો આપણી સાથે જોડાઈ ગયા ને તો એ ગામના ઘણા બધા ખેડૂતો આપણી સાથે જોડાઈ જશે અને બીજા જમીનદારો પણ જોડાઈ જશે. અને જો આવું થયું ને તો મોટાભાઈ અને એમના જેવા બીજા શાહુકારોને આપણે આરામથી ટક્કર આપી શકીશું. કાલની મીટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સર, સક્સેસફુલી થવી જ જોઈએ. અને થશે જ. તમે આટલી બધી મહેનત કરી રહ્યા છો અને ખાસ કરીને લોકો માટે કરી રહ્યા છો એટલે ડેફિનેટલી સક્સેસ થશે. તો તારા મોઢામાં લાપસી. ચાલો હું ફ્રેશ થઈને થોડી વારમાં નીકળું. મહેશ્વરી મેડમે આજે મને ડબલ ડ્યુટી સોંપી છે. બહુ લાડકી હતું તારા મેડમની. એ તો છું જ. હા ભાઈ, હિટ એન્ડ રન કેસમાં આપણે જે ગાડી શોધતા હતા ને એ નાકા પરના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ ગઈ છે. એનો નંબર પણ આવી ગયો છે. વેરી ગુડ. કોઈ ડિટેલ કઢાવી કે કાર કોની છે? હા, જાસપુરના કોઈ જમીનદાર છે, પ્રતાપસિંહ નામ છે એમનું, એમની ગાડી છે. હે સોમનાથ દાદા, કેવા ધર્મ સંકટમાં નાખી દીધી છે. પ્રતાપસિંહ સાથે તો ફોજદારની કાલે મીટિંગ છે. શું મારે પ્રતાપસિંહની ધરપકડ કરવી પડશે? સીસીટીવી ફૂટેજ જોઈ? હા. ગાડી પ્રતાપસિંહ પોતે ચલાવતા હતા? ના, કોઈ યંગ છોકરો ચલાવતો. આર યુ શ્યોર? હા, મેં જાતે ફૂટેજ ચેક કરી છે. એટલે ખાલી ગાડી પ્રતાપસિંહના નામ પર છે પણ એ ચલાવતા નહોતા. ગુનેગાર કોઈ બીજો છે. શું થયું, એની પ્રોબ્લેમ? આટલો વિચાર કેમ કરી રહ્યા છો? કહું છું. તો પછી તમે સર સાથે વાત કરી? ના, હજુ નહીં. જે દિવસે તું તારી ફરજ ચૂકી અને સંબંધોને વધારે મહત્વ આપીશ ને એ દિવસે તું હારી જઈશ. મને સમજાતું નથી કે હું શું કરું. પણ અમે વેદિકા સાથે જઈને કરીશું શું? બા, પ્રતાપસિંહ બહુ મોટું વ્યક્તિત્વ છે. વેદિકાને એમની પાસે આમ એકલા મોકલવા અમને જોખમકારક લાગે છે. વેદિકાને એવો કોઈ અનુભવ પણ નથી. એટલે જો તમે વેદિકા સાથે હશો તો પ્રતાપસિંહ ઉપર તમારી હાજરીનો એક અલગ જ પ્રભાવ પડશે. આમ પણ પ્રતાપસિંહ તમને બહુ માને છે. પણ અમારું આવતીકાલનું શિડ્યુલ ફિક્સ છે, અમે એ બદલી શકીએ એમ નથી. બા, માત્ર 2 કલાકનો જ સવાલ છે. કંઈક મેનેજ કરો ને પ્લીઝ, અમારે માટે પ્લીઝ. ઠીક છે, અમે જોઈશું. તમારું આવું ઓરમાયું વર્તન અમને સતત ડંખે છે બા. હર્ષવર્ધને જ્યારે તમારી પાસે મદદ માંગેલી ત્યારે તો તમે બધું જ મેનેજ કરી લીધેલું. હા, પણ એમણે અચાનક મીટિંગ નહોતી ગોઠવી, કાયદેસર રીતે અમારી એપોઇન્ટમેન્ટ લીધી હતી. ઠીક છે, તમે અમને મદદ કરશો કે નહીં એટલું કહી દો બા, નહીં તો પછી અમે કોઈ બીજો રસ્તો શોધી લઈએ. પ્રશ્ન ફક્ત મદદનો નથી દિગ્વિજય. અમે સમજી ગયા બા કે તમારી ના છે. તમારું આવું વર્તન જોઈને તો ક્યારેક અમને શંકા થાય છે કે અમે સાચે જ તમારા દીકરા છીએ કે પછી કોઈ આશ્રમમાંથી અમને ઉપાડી લાવ્યા છો તમે. ઇનફ દિગ્વિજય.
આજ પછી અમારી સાથે આવી રીતે વાત ના કરશો.